સુરતના બટાર ગોદર રોડ ડોક્ટર્સ ક્લબ એસોસિએશનની વર્ષ 2026-27 માટેની નવી કાર્યકારી સમિતિ જાહેર કરવામાં આવી છે. ટાઈમ ટુ યુનાઇટ થીમ સાથે ડોક્ટરો વચ્ચે એકતા વધારવા, શિક્ષણ અને ચેરિટી પ્રવૃત્તિઓની વધુ વેગ આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો. પ્રખ્યાત ન્યુરો અને સ્પાઇન સર્જન ડોક્ટર ધવલ પટેલને અધ્યક્ષ તરીકે અને ડોક્ટર સુચય પટેલને સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બટાર ગોદર રોડ ડોક્ટર્સ ક્લબ એસોસિએશનની નવી કાર્યકારી સમિતિની જાહેરાત દરમિયાન સોલારિસ ગ્રુપના હિતેશ રોહેરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડિરેક્ટર તરીકે સેવા આપતા ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું કે ટાઈમ ટુ યુનાઇટ થીમ હેઠળ ડોક્ટરો વચ્ચે એકતા વધારવામાં આવશે અને શિક્ષણ, મનોરંજન તેમજ ચેરિટેબલ પ્રવૃત્તિઓ દ્વારા સમાજની વધુ સારી સેવા આપવામાં આવશે. નવનિયુક્ત સેક્રેટરી ડોક્ટર સુચય પરીખે જણાવ્યું કે આગામી વર્ષ દરમિયાન દર મહિને 2 થી 3 કાર્યક્રમો અને વર્ષ દરમિયાન આશરે 25 કાર્યક્રમો યોજાશે. હાલ એસોસિએશનમાં લગભગ 1300 સભ્યો જોડાયેલા છે અને દર વર્ષે નવા સભ્યો ઉમેરાઈ રહ્યા છે. આ પ્રસંગે ડોક્ટર કશ્યપ ખરચિયાએ જણાવ્યું હતું કે 2001માં સ્થાપિત આ સંસ્થા સતત વિકાસના માર્ગે આગળ વધી રહી છે અને નેશનલ લેવલના સ્પીકરો સાથે મેડિકલ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર હેતલ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. નવી કાર્યકારી સાથે એસોસિએશન આગામી વર્ષમાં વધુ સક્રિય બની સમાજ અને સભ્યો માટે નોંધપાત્ર કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. હું ડોક્ટર સુચય પરીખ આ વખતે BGDC સેક્રેટરી પોસ્ટ પર સિલેક્ટ થયો છું અને આ 2026-27 માટે હું આખું વર્ષ સેક્રેટરી પોસ્ટ પર રહીશ અને બધી મારી સેવાઓ આપીશ. સુજયભાઈ, તમારી સેક્રેટરી તરીકેની જવાબદારી 2026-27માં શું હશે? મારે સૌથી પહેલાં તો જે મારા પ્રેસિડેન્ટ છે એમને બધી રીતે સપોર્ટ કરવાનો છે અને તે સિવાય સાથે જે આખી એક્ઝિક્યુટિવ કમિટી છે તે કમિટીનું સંચાલન સરખી રીતે થાય તે જોવાનું છે, જેથી કરીને BGDC સરખી રીતે આગળ વધે એ વસ્તુનું ધ્યાન રાખીશ. આપણે શું ગોલ લઈને આજે તમે સેક્રેટરી પદ આજે શોભાવ્યું છે? શું તમારું વિઝન છે? વિઝન અમારું એક જ છે કે ટાઈમ ટુ યુનાઇટ, બધા ભેગા મળીને આગળ વધીએ, એ જ અમારું વિઝન છે અને એ જ અમારું મિશન રહેશે. ભૂતકાળમાં BGDCએ જે કાર્યક્રમો કર્યા છે એનાથી વિશેષ આપ શું કરવા માંગો છો? જે કાર્યક્રમો થઈ ચૂક્યા છે, કદાચ અમે પ્રોગ્રામ્સ તો ઓલમોસ્ટ સરખા જ થશે, પણ ડેફિનેટલી સોશિયલ વર્ક અમે વધારે કરવા માંગીશું અને સાથે એક અમારે વસ્તુ જે કરવી છે કે ભાઈ જ્યારે બી કોઈ બી ડૉક્ટરને કંઈ પણ જરૂર હોય તો અમે ત્યારે આખી ટીમ તરીકે ત્યાં એમની જોડે ઊભા રહીએ, તે વસ્તુ અમે સાથે સેવા આપવા તૈયાર છે. BGDCના આખા વર્ષ દરમિયાન આપ કેટલા કાર્યક્રમો કરવા માટે ઉત્સુક છો? લગભગ મહિનાના 2 થી 3 કાર્યક્રમ થશે, એટલે એવરેજ ગણી લઈએ તો આખું વર્ષનું લગભગ 25 કાર્યક્રમ અપ્રોક્સિમેટલી થવા જોઈએ. સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવવા માંગો છો? સુરત શહેર માટે એ જ છે કે ભાઈ અમે એઝ ડૉક્ટર્સ આખું ગ્રુપ સાથે સક્રિય છે. તમને જ્યારે પણ કોઈ પણ રીતની કોઈ પણ જરૂર હોય, BGDC એક ટીમ તરીકે આવીને આગળ ઊભું રહેશે. પછી એ મેડિકલ પ્રોબ્લેમ્સ હોય કે કંઈ પણ હોય ત્યારે દરેક વસ્તુમાં આગળ સેવા આપવા તૈયાર રહેશે. હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ધવલ પટેલ, ન્યુરો અને સ્પાઇન સર્જન, યુનિવર્સલ હોસ્પિટલનો કન્સલ્ટન્ટ ડાયરેક્ટર એન્ડ ફાઉન્ડર મેમ્બર. આજે BGDC એસોસિએશનના 2026 અને 27ના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થવાનું મને ખૂબ જ આનંદ છે. આખા વર્ષના ટેન્યોરમાં અમે વિવિધ એક્ટિવિટી કરવાના છે, જેમાં એજ્યુકેશનથી લઈ એન્ટરટેનમેન્ટથી લઈને બધી પ્લાનિંગ સાથે અમે એક નવી ઇવેન્ટ કરી રહ્યા છે. મારી આ વખતે એક થીમ છે, એનું ટાઇટલ છે ટાઈમ ટુ યુનાઇટ. મતલબ કે બધા ડૉક્ટરો એકસાથે મળીને પ્રોફેશનલ કોમ્પિટિશન સાઇટ પર મૂકી એસોસિએશનના હિત માટે કામ કરે, જેની શરૂઆત સૌથી પહેલાં આપણે BGDCના એસોસિએશનથી કરીશું. આ એસોસિએશનમાં મારી સાથે જોડાયેલા તમામ ECના મેમ્બરો 24/7 અવેલેબલ છે અને અમે પ્રજાના હિત માટે પણ 24/7 અવેલેબલ છે. સાથે સાથે અમે ઘણી ચેરિટેબલ એક્ટિવિટી પણ કરવાના છે કે જે નીડી પીપલ હોય એના માટે પણ સંસ્થા એટલી કાર્યરત રહે. તેથી આજે હું આખા એસોસિએશન તરફથી આનંદ વ્યક્ત કરું છું અને આપ સૌનો દિલથી આભાર. થેન્ક યુ. સર, BGDCના નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે તમારા નવા ગોલ શું છે? મારા નવા ગોલ કહું તો
સૌથી પહેલો ગોલ એ છે કે મારું થીમ છે ટાઈમ ટુ યુનાઇટ. બધા ડૉક્ટરોને સાથે મળીને કામ કરવું અને આજે એક હેલ્થ તરીકે એક એવો બેન્ચમાર્ક સેટ કરવો કે જેથી સુરતનું એક અલગ લેવલ પર હેલ્થ રિલેટેડ નામ ઉત્પન્ન થાય. સાથે સાથે અમે સંસ્થા અને સોશિયલ ચેરિટેબલ એક્ટિવિટી પણ એટલી જ કરવાના છે. એન્ટરટેઇનમેન્ટથી લઈને બાળકોને ફેમિલીને લઈને પણ બધાને જોડે લઈને ચાલીશું. આ એક મારો પોતાનું દિલથી અને મારી ટીમનું દિવસ રાત મહેનતથી અમારું આ સપનું સાકાર રહેશે એવી મારી આશા છે. બીજીડીસીના હાલના કેટલા સભ્યો છે અને આપ એમાં વધારો કેવી રીતે કરવા માંગો છો? અમારા બીજીડીસીના અત્યાર સુધી 1300 જેટલા મેમ્બર છે અને દિવસે દિવસે અમારા મેમ્બરોમાં વધારો થઈ રહ્યો છે. વાર્ષિક રીતે 150થી 200 મેમ્બરો ઉમેરાય છે. એમાં નવા આવનારા મેમ્બરોનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. નવા આવનાર મેમ્બરોને પણ અમે બને એટલી મદદ કરીએ છીએ કે જેથી એ લોકો પણ કોમ્યુનિટીને બને એટલી હેલ્પ કરી શકે અને સારી સેવા આપી શકે. અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગો છો? મારા સુરત શહેરના શહેરીજનોને એટલો સંદેશ છે કે અમારું એસોસિએશન તમારા માટે હેલ્થ માટે હંમેશા પહેલા નંબર પર જ રહેશે. આજે કોઈને પણ હેલ્થ રિલેટેડ ઇશ્યુ હોય કે કોઈ પણ ડૉક્ટર રિલેટેડ ઇશ્યુ હોય તો અમારા એસોસિએશનને આવે, અમારા ટીમને મળે. અમે 24/7 અમારી ટીમ સાથે તમારી મદદ માટે ઊભા છે. હું ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયા બીજીડીસીથી લગભગ 10-11 વર્ષથી એક્ટિવલી પાર્ટિસિપેટ કરું છું અને જોડાયેલો રહ્યો છું. 2001થી બીજીડીસીની શરૂઆત થઈ અને ત્યારથી એસોસિએશન ઉત્તર પ્રગતિ કરતી રહ્યું છે. દર વર્ષે એમાં નવા પ્રેસિડેન્ટ સેક્રેટરીની વરણી થતી હોય છે અને મને આનંદ થાય છે કે દર વર્ષે દરેક એસોસિએશનના સેક્રેટરી અને પ્રેસિડેન્ટ કંઈક નવું કરીને એક કદમ આગળ લઈ જાય છે એસોસિએશનને. કયા વિઝન સાથે તમે શરૂઆત કરી હતી બીજીડીસીને અને આજે પરિપૂર્ણ થયું છે એવું લાગે છે આપને? આજે 26 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જ્યારે શરૂઆતમાં ફાઉન્ડર મેમ્બરે આની શરૂઆત કરી હતી એ બધાને અત્યારે યાદ કરીને હું અભિનંદન પાઠવું છું કે જે આ વિઝન સાથે એમણે આ એસોસિએશન ચાલુ કર્યું હતું અને ધીમે ધીમે અમારી જેવા યુવાનોની અંદર એમને જોઈને પ્રેરણા મળી અને આ એસોસિએશનને આ મુકામે લઈ ગયા છે કે અત્યારે સુરતનું એક પ્રતિષ્ઠિત ડૉક્ટરોનું એક સમુદાય કહેવાય કે જે એવી બધી પ્રવૃત્તિઓ કરતી આવી છે જે સમાજ માટે ઉપયોગી છે. કોઈપણ સામાજિક સેવાઓથી લઈને ડૉક્ટરો માટેની સાયન્ટિફિક સેશન્સ હોય કે કોન્ફરન્સ હોય અને કોન્ફરન્સ પણ એ લેવલની કરવામાં આવે છે કે નેશનલ સ્પીકર્સ દર વર્ષે સુરતમાં આવતા હોય છે. એટલે એક પ્રતિષ્ઠિત એસોસિએશન તરીકે આમાં કામ કરવાનો અમને ગર્વ છે. 26 વર્ષના આટલા લાંબા ગાળાના કોઈ એકાદ સારા તમને યાદગાર પ્રસંગ અને કોઈ એકાદ દુઃખદ પ્રસંગ એ વિશે પણ થોડી વાત કરો. ઉપરવાળાની મહેરબાની છે કે દુઃખદ પ્રસંગ અત્યાર સુધી આવ્યો નથી, પણ સુખદ પ્રસંગ એટલા બધા છે કે એક કહેવું તો મને વિચારવામાં આમ યાદ કરવું પડે. પણ એક સુખદ પ્રસંગ એવો છે કે પદ્મશ્રી પ્રકાશ કોઠારીજી આ એસોસિએશનમાં 2 વખત આવી ગયા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફિઝિકલ કોચ એ આ એસોસિએશનમાં આવીને ગયા છે. જયભાઈ વસાવડા હોય કે કાજલબેન ઓઝા હોય જેવા સાહિત્યને લગતા જે નામાંકિત લોકો છે, રાજકીય લોકો, એ બધા એસોસિએશનમાં આવીને ગયા છે. એટલે એસોસિએશનમાં અમે યાદ કરવા બેસીએ તો સુખદ પ્રસંગની લાઈન છે અને એવી આશા રાખું કે એ ઉત્તરોત્તર વધ્યા જ કરે અને દુઃખદ પ્રસંગ તો અહીંયા આવવાનો જ નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.